નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચામુંડા માતાજીના મંદિર, કાળિયા ભીલ અને મા ચામુંડાના એક વિશેષ ઇતિહાસ વિશે જાણીશું. મિત્રો, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર કાંઠે ઊંચા કોટડે નજીક ટેકરી પર આવેલ ગઢ કોટડા તરીકે ઓળખાતા મા ચામુંડાના સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે. તો ચાલો મિત્રો, એ ઐતિહાસિક કથાને આજે તાજી કરીએ. લોકવાયકા મુજબ વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલોબાઈ રહેતા હતા. તેઓ તેમના કુળદેવી મા ચામુંડાની પૂજા અને આરાધના ખૂબ જ ભક્તિભાવથી કરતા હતા. તેમની અનન્ય શ્રદ્ધાથી માતાજી ખૂબ જ પ્રસન્ન હતા. સમય જતાં મારવાડની ધરતી પર અતિશય દુષ્કાળ પડે છે. જ્યારે જહાજી ભીલને પોતાના માલ ઢોરની ચિંતા થવા લાગી, તેમણે માતાજીને પ્રાર્થના કરી. માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી અને જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી પર દરિયાકાંઠે જવાનું કહ્યું. માતાજીના કહ્યા પ્રમાણે જહાજી ભીલ કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢ કોટડા મુકામે આવીને વસે છે. અહીં આવીને પણ જહાજી ભીલ માતાજીમાં પૂર્ણ આસ્થા રાખીને નિત્ય પૂજા અર્ચના ચાલુ રાખે છે. જહાજી ભીલને શેર માટીની ખોટ હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી તેમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપે છે. સમય જતાં તેમના પત્ની સગર્ભા બને છે, પરંતુ પુત્રનો જન્મ થાય તે પહેલા જ જહાજી ભીલનું મૃત્યુ થાય છે. ત્યારબાદ તેમણે ઘરે એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખવામાં આવે છે. પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે. આ સમયે મા ચામુંડા સ્વયં આવે છે અને કાળિયા ભીલને અમીર આહિરના ઘરે મૂકી આવે છે. અમીર આહિર પોતાનો ધર્મ પાળીને કાળિયા ભીલને મોટો કરે છે. નાનપણથી જ મા ચામુંડા કાળિયા ભીલનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે, યુવાન થાય છે. પછી કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને તેની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે. ત્યારે માતાજી પ્રસન્ન થઈને તેને કહે છે કે હે કાળિયા, તું વાહનો લૂંટે તો ભલે લૂંટે, પણ યાદ રાખજે કે ખાલી અધર્મીઓના વાહન જ લૂંટજે. જો કોઈ ધર્મીનું વાહન હોય તો તેને લૂંટતો નહીં, અને ખાસ મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં જતો નહીં. આમ કાળિયો ભીલ માતાજીની રજા લઈને અનેક વાહનો લૂંટે છે અને લૂંટેલો માલ પોતાની કોઠીઓમાં ભરે છે. એક દિવસની વાત છે. કાળિયો ભીલ દરિયામાં જવા માટે માતાજીને રજા માગે છે, પણ માતાજી તેને જવાની ના પાડે છે. છતાં કાળિયો ભીલ માતાજીની વાત માન્યા વગર દરિયામાં વાહન લૂંટવા જાય છે. આ વખતે ફિરંગીઓ તેને પકડી લે છે અને કેદ કરી દે છે. જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે ક્ષમા માગે છે અને પ્રાર્થના કરે છે કે હે મારી કુળદેવી ચામુંડા, મેં તારી વાત ન માની અને મોટી ભૂલ કરી છે. માતાજી, મને માફ કરજો. માતાજી તેની પ્રાર્થના સ્વીકારે છે, તેને માફ કરે છે અને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે. આ ઘટના પછી કાળિયો ભીલ હંમેશા માટે વાહનો લૂંટવાનું છોડી દે છે અને માત્ર માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે. મિત્રો, આજની તારીખે પણ ઊંચા કોટડામાં કાળિયા ભીલની કોઠીઓ જાણીતી છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં. આવા રસપ્રદ અને ઐતિહાસિક વિડીયો જોવા માટે આજે સબસ્ક્રાઈબર કરો અમારી ચેનલ અંતરનો આલાપ. તો મિત્રો, મળીશું એક નવા વિડીયોની સાથે.